सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 79। दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानन्ददायक दिगम्बर मुनेवाल पिशाच ज्ञानसागर। कहे निरंजन जय गुरु अलख योगी वरधन्य थयो सुनिश्चय अंतरे त्वत्सम कोई न अन्य। गुरु शिरोमणि तू न की ज्ञानद परम पवित्र कीधो पावन दास ने कही कथानक चित्र। सर्वेश्वर सद्गुरु आहा कृपाम्बुद्धि साक्षात् थयो अवतीर्ण भूतले कार्य कारणे तात। बीजाने नरवत दिसे ज्ञानी ने प्रत्यक्ष निंदे पामर मूढ़ जाय शरण जे दक्ष। यति त्रिविक्रम ने आहा देखाड्યું निज रूप वर्त्યું આગળ શું કહો થાય શુષ્ક ભવકૂપ। अलख कहे अगम्य ए लीला सघળી बाळ कहूँ स्मरी संक्षेप थी गयो केटलो काळ। समस्त महिमा जो कहूँ थाय ग्रंथ नो पाड़ माटे किंचित सार जे सांभळ कहूँ रसाळ। हतो वैदूर्य नगर मा यवन राजवी एक बन्यु वृत्त अपूर्व त्या शिष्य निरंजन छेक। ब्रह्म द्वेषी भूप ए महाघात की जान जीव हिंसारत सदा दुर्गुण नीजे खाण। बलात्कार थी विप्रने बोलावीने एह निज सभा मा वेदनु पठन करावे तेह। कहे यवन विप्रो अरे होय जेह विद्वान करे सार्थ वेदो तणु अत्र नित्य ते गान। आपिश बहुधन ते मने करिश अन्य सन्मान केशे जे वेदार्थ ते मानिश मारा प्राण। श्री दत्त दत्त गुण पूजित दत्त 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 वर पूजित दत्त विशेष पूजिश तेमने धन वस्त्रादिक तेम। आपिश मन मान्या नकी पढ़ो वेद द्विज एम। सुनी वदे ज्ञानी सहु अमे मंदमति छेक एकाक्षर पण वेदनो ना लहिए नृपनेक। अन्य मूढ़ गमार जे द्रव्य लोप थी तेह जय म्लेच्छ आगळ पढ़े वेद शास्त्रादि एह। यज्ञ कांडार्थ सांभळी दुर्बुद्धि नृपतेम कहे याज्ञिक विप्रहे अमने निंदो केम। यज्ञ नाम थी पशुहणी निंदे यवन कुजात धिक धिक शत धाते मने वदे वेद यथार्थ। ना हिंसा जो यज्ञ मा क्यांथी अमने पाप पशुघ्न कही निंदो वृथा करे एम प्रलाप। निंदे द्विजने एम ए आपे द्रव्य अपार वेद पाठक विप्रने यवन राज पशुमार। कहे प्रगट वेदार्थ जे सत्कारे बहुतेम सुनी द्रव्य लोभे बहु दौड्या भूसुर एम। वेद सुनावे यवन ने द्रव्य लोभ थी हंत वेद शास्त्रार्थ निपुण जे भूल्या ते पण पंथ। गहन गति कलिकालनी विप्रमूढ़ उत्ताम दुराचार रत सर्वथा दौड़े जोई दाम। पढ़े वेद सार्थांग हा जय यवन
દિવસ દિન એક ત્યાં વેદ શાસ્ત્ર વિદ વિપ્ર મંદ ભાગ્ય ઉન્મત્ત બે બોલે આવી ક્ષિપ્ર શ્રી દત્ત દત્ત બહુભોજક દત્ત 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 ભવયોજક દત્ત યવન રાજ દરબારમાં અમે ત્રિવેદી જાણ સાર્થ વેદ ત્રય અને લહીએ શાસ્ત્ર પુરાણ એમ મ્લેચ્છ આગળ કહે સ્વયં સ્વકીર્તિ તેહ કહે ભૂપ અમસમ નહીં ભૂતલમાં દ્વિજ એહ આવ્યા ચારે રાષ્ટ્રમાં ફરતા અહીંયા જાણ કોઈ સામો નવ ટકે વેદવાદમાં માન હોય વિપ્રવાદાર્હ જો ત્વદ્રાષ્ટ્રે બોલા સમક્ષ તારી એહ સહ કરીએ વિવાદ રાવ પડ્યો ભૂપ અભિમાનમાં સુણી વચન એ દૃષ્ટ બોલાવી સ્વપુર તણા બ્રાહ્મણ સમસ્ત રૂષ્ટ કહે વાદમાં આમને વિપ્રજીતશે જેહ આપીશ ધન તેને બહુમાન ખિતાબ સ્નેહ વદે વિપ્રના યોગ્યતા એવી અમમાં જાણ ભૂપ પરાભવ એમનો અશક્ય કેવળ માન શ્રેષ્ઠ બેઉ એ અમમહી કરી પ્રગટ સન્માન આપ યોગ્ય બક્ષીસ સુખે એ જ અતુલ વિદ્વાન સુણી વચન સહુ વિપ્રના એવા ભૂપતિ એહ વસ્ત્રાભૂષણ આપીને પૂજે બ્રાહ્મણ તેહ આપી અપૂર્વ માન ત્યાં કરી અલંકૃત જાણ બેસાડી ગજ પર મુદા વાદ્ય ઘોષથી માન સ્વયં ફેરવે નગરમાં બેઉ જણને એહ કાઢી વરઘોડો બધે સાદ પડાવે તેહ રાજા આ બ્રાહ્મણ તણા હું યવનોનો જેમ સુણી વિપ્ર એ તામસી મલકાએ ઉર એમ દત્ત દત્ત બહુશોધક દત્ત મ્લેચ્છાગ્રે શ્રુતિ ઓચરે ભૂલી વિવેક સર્વ માની રાજા આત્મને વ્યર્થ વધારે ગર્વ નિંદે બીજા વિપ્રને તમો વ્યાપ્ત એ જાણ ભમે યવન રાષ્ટ્રે બધે મદાંધ ગજવત માન મદ વિહવલ જય એકદા વદે મ્લેચ્છને ઘંટ આહા યોગ્યતા કેટલી ભૂપ અમારી હંત થયું નામ ચોદિશ બધે ડરે ધાકથી લોક વાદી શોધ્યો નવ જડે લાગે વિદ્યા ફોક લાગે વિદ્યાભ્યાસનો કર્યો વૃથા પ્રયાસ વિના વાદ ચમકે નહીં વિદ્યા ભૂપતિ ખાસ વસે મહેચ્છા ઉર વિશે વિદ્વજ્જનની સાથ કરીએ વાદ જઈ કઈ જો આજ્ઞા પેતાત ફરીએ ભૂતલમાં બધે અન્ય રાષ્ટ્રમાં તેમ મળે કદાચિત વાદિતો કરીએ વિવાદ એમ હરાવીએ એને નક્કી કરીએ નામ અમર વિજય પત્ર લઈએ ન જો કરે વાદ એ નર કહે મ્લેચ્છ જાઓ સુખે કરો કાર્ય એ ધન્ય ફરી અન્ય રાષ્ટ્રો મહી વરો વિજય અનન્ય રાજાજ્ઞા એવી લઈ તામસ વિપ્રો એહ સ્વયં મન્ય ધરણી વિશે ફરે વાદાર્થ તેહ એક ગામથી અન્યમાં વિચરે એમ જઘન્ય લેતા જયપત્રો બધે મદોન્મત્ત અધન્ય ઊભી
કોઈ નવ શકે કરવા સામે વાદ ફરતા એમ અજેય એ નગર ગામ વિખ્યાત दत्त दत्त भवरोधक दत्त આવ્યા દક્ષિણ દેશમાં સુણ્યું ત્રિવિક્રમ નામ ત્રિવેદજ્ઞ ગુરુ ભક્ત જે યતિવર કુમસી ગ્રામ વસે શાંત મહામુનિ શાસ્ત્ર નિપુણ વિખ્યાત કીર્તિ એની લોકથી સુણી વિપ્ર કુજાત મદોન્મત્ત ગર્વિષ્ઠ એ આવ્યા મુનિની પાસ બોલે ઉદ્ધત હે યતિ શો તારો અભ્યાસ ત્રિવેદજ્ઞ જો તું નકી કરમ સહ તું વાદ નહીં તો સીધું આપી દે વિજય પત્ર વિણવાત વિપ્ર વચન એ સાંભળી વદે ત્રિવિક્રમ એમ ત્રણ વેદ ક્યાંથી લહું જાણું એક ન તેમ હોય વેદ શાસ્ત્રજ્ઞતા સેવું અરણ્ય કેમ રાજપૂજ્ય વેદજ્ઞ તો નકી આપ સમ એમ ભોગ ભોગવે અવનવા હું તો ભિક્ષુક હંત અરણ્યવાસી તાપસી ના જાણું એ પંથ ના વિદ્વતા મુજ મહી સંન્યાસી હું દીન આપ સમાન નહીં કદી કરું વાદ શું હીન થયું નષ્ટ અભિમાન હા મારું સમસ્ત આમ જય પરાજય શો મને ના મારું એ કામ પ્રખર પંડિતો આપ તો શો મારાથી વાદ શોધો સુભટન અન્ય કાં કરો અસ્થળે વાત મુનિ વચન એ સાંભળી બોલે વિપ્ર પ્રધૃષ્ટ કો અમને જીતે ભલે હોય હીન ઉત્કૃષ્ટ ના દીઠો ના સાંભળ્યો જીતે અમને જે વાદે આ અવની તળે રાખ દૂર સંદેહ दत्त दत्त जरखावृत दत्त ફર્યા સકલ રાષ્ટ્રે અમે સમાન પણ ના એક દીઠો જો જય પત્ર આ અસંખ્યાત યતિ ભેખ તું પણ એવું વિજય ખત આપ ત્વરાથી જાણ નહીં તો વિવાદ કર સુખે હોય વિદ્યાભિમાન સુણી વચન એ વિપ્રના અનેક રીતે એહ બોધે યતિવર એમને માને તોય ન તેહ કહે આપ જય પત્ર તું કર વિવાદ વાતેમ કરે ત્રિવિક્રમ ભારતી આખર વિચાર એમ શિક્ષા કરવા આમને ગાણગાપુર માય લઈ જાઉં ગુરુ પાસ હું ઉત્તમ એ જ ઉપાય મદાંધ વિપ્રો આ નકી થાય ન સીધા એમ ધિક્કાર્યા દ્વિજ એમણે કરું પાશરા તેમ એમ વિચારી અંતરે કહે પ્રગટ હે વિપ્ર ચાલો મુજ સાથે તમે ગાણગાપુર ક્ષિપ્ર આપીશ હું જય પત્ર ત્યાં કહો સવિસ્તર તેમ વસે અમારા ગુરુ ત્યાં આજ્ઞા પે જેમ તત્સમ્મુખ આપીશ હું વિજય પત્ર નિર્ધાર અથવા ઈચ્છા આપની થશે પૂર્ણ તત્કાળ એમ કહીએ નીસર્યો મહામુનીશ્વર ધન્ય સાથે પેલા વિપ્ર બે અધમ મત્ત અધન્ય આગળ પગ પાળો મુનિ પાછળ પાલખી માય બ્રાહ્મણ નિંદક મૂઢ એ હસતા હસતા જાય
ખૂટ્યું આયુષ્યમનું બ્રહ્મદ્વેષથી હંત બેઠા શું નરયાનમાં ચાલે યતિવર પંથ શ્રી દત્ત દત્ત વિબુધાવૃત દત્ત 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 અબુધાવૃત દત્ત રમ્ય ગાણ ગાપુર આહા શ્રી ગુરુ સ્થાન પવિત્ર ભીમા તીરે જ્યાં વસે નૃસિંહ સરસ્વતી ચિત્ર આવી સત્વર ત્યાં નમે ભક્તિ ભાવથી એહ ધન્ય ત્રિવિક્રમ ભારતી શ્રી ગુરુ પદ્માતેહ કહે કૃપાલો તું નકી વ્યોમકેશ સાક્ષાત આદિ પુરુષ જય જય ગુરુ ભક્ત વરદ હે तात ભવાબ્ધિ તારકૈશ તું મૃત્યુંજય વિશ્વેશ ના જાણે તે નિશ્ચય પડે અધોધઃ કેશ સ્તવન કરી એવું સુધી ગુરુપદમાં તત્કાળ મૂકે માથું ને નથી વહે અશ્રુની ધાર રોમાંચિત તનુ થર થરે રુદ્ધ કંઠ અવાક ઉઠાડી ગુરુ પ્રેમથી દે આલિંગન દ્રાક કૃપે ક્ષણે પૂછે સહુ વૃત્ત આદિથી એમ કહે યતે કા આવવું થયું અચાનક એમ કામ માહરું શું પડ્યું કહે સવિસ્તર તેહ બોલે મુનિવર ભોગુરો જો વિપ્રદ્વય એહ આવ્યા વિવાદ કારણે મદોન્મત્ત એ જાણ વેદ શાસ્ત્રાદિક સહુ કહે જાણીએ માન ચતુર્વેદ વેતા અમે કરે એમ પ્રલાપ કરે વાદના કોઈ જો લે જય પત્ર સતાપ બોધ્યા મેં બહુ એમને ના માને એ ખળ આણ્યા તે માટે અહીં કરો યોગ્ય ગુરુવર સર્વ ગુરુનો તું ગુરુ ત્વદ્વાક્ય ગિરિવર ચઢે પાંગળો મૂક પણ વધે વેદ અકળ શ્રી દત્ત દત્ત મધુરાક્ષર દત્ત 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 અગમાક્ષર દત્ત પ્રમાણ આજ્ઞાતા હરી સુણી વચન એ નમ્ર બોલે સાહસ શ્રી ગુરુ વચન રત્ન સુકામ્ર જોઈ વિપ્રદ્વય ભણી પૂછે સ્વયં સુજાણ આવ્યા કિમર્થ વિપ્રહે કામાડો મોકાણ શું તમને ફળવાદથી કરો દુરાગ્રહ કેવ કરી પરાભવ વિપ્રનો લાભ કયો વાતેમ જય પરાજય બેઉએ અમને એક સમાન યતિ તાપસી વન મહી રહીએ અનિર્માન સંન્યાસીને જીતીને તમને શો પુરુષાર્થ થશે પ્રાપ્ત દ્વિજ કા વૃથા આમ ગુમાવો સ્વાર્થ સુણી વચન શ્રી ગુરુ તણા વદે વિપ્ર એ મત ફર્યા અમે અવની વિશે વાદે કોઈ ન શક્ત મળ્યો યતે અમને કઈ ભીડે કોઈ ન બાત જીત્યા સમસ્ત પંડિતો કરે કોઈ ન વાદ આપ્યા જય પત્રો જુઓ વાદ વિમુખ થઈ એમ શી અડચણ તમને કહો દેતા જય ખત તેમ કરી કોપ ત્રિવિક્રમે આણ્યા અમને આમ ત્વત્સન્નિધ બંનેયમાં હોય કાંઈ જો રામ અભિમાન પાંડિત્યનું કરો બેઉએ વાદ વેદ શાસ્ત્રાદિક મહી કરો ન આડી વાત ચતુર્વેદ વેતા અમે અમસમ ક્યાંય ન તેમ વેદ પારગ શું તમે કહો ભિક્ષુદ્વય એમ કહે વિપ્રને શ્રી ગુરુ
કરો ગર્વના હંત, દૈત્ય રાક્ષસો ગર્વથી ગયા મોતને પંથ. શ્રી દત્ત દત્ત સુર સાક્ષર દત્ત, દત્ત દત્ત અક્ષર દત્ત. ગર્વે બલિનું શું થયું, બાણાસુરનું તેમ, પડ્યો દશાનન ગર્વથી, ના જાણું શું એમ. લહે અંતકો વેદનો જ્યાં બ્રહ્માદિય જાણ, અનંત વેદો નિશ્ચયે વૃથા કરો અભિમાન. હોય હિતેચ્છા તો ત્યજો ગર્વ સર્વથા તેમ, અનંત વેદો તો તમે ચતુર્વેદ વિદ કેમ. અનેક રીતે એમને બોધે શ્રી ગુરુ એમ, તોય ન માને એ કુધી વધે ગર્વિષ્ઠ તેમ. અમે ચતુર્વેદજ્ઞ ભો જાણે સઘળા લોક, લહીએ સાંગાર્થ વેદને બોલ તમારા હોક. કરો વાદ જય પત્રવા આપી દો સત્વર, અભિમાનોક્તિ એ સુણી કરે કેમ ગુરુવર. વેદ ચતુષ્ટયની વધે શાખા વિભક્ત કેમ, આગળ રસમય એ કથા કથે રંગ સપ્રેમ. શ્રી દત્ત પાદાર વિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે વાદાર્થે મદોન્મત્ત વિપ્રદ્વયાગમનમ નામ એકોનાશીતિતમોऽધ્યાયઃ સમાપ્તઃ. यामिनः शमिनः सर्वे परार्थे याजिनः सदा, यातायात विनिर्मुक्तः श्रेयः पथ प्रवासिनः. ॐ शान्तिः शान्तिः शान्तिः. તમે બધા યમ નિયમ રૂપી સદાચારયુક્ત આચરણ કરનારા બનો અને બીજાઓ માટે ત્યાગ કરતા બનો. એમ જો તમે કરશો તો આવાગમનમાંથી મુક્તિ મેળવશો અને શ્રેય પથના પ્રવાસી બનશો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.